આગળ વાત કરવી છે વડોદરાની તો વડોદરામાં વિધર્મીઓને આવાસ ફાળવવા સામે વિરોધનો સૂર ઉઠ્યો છે। હિન્દુ વિસ્તારમાં વિદ્યાર્થીઓને આવાસ ફાળવવા સામે વિરોધ થઈ રહ્યો। એવામાં ભાયલી વિસ્તારના રહીશો આવેદનપત્ર લઈ અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ભાયલીમાં અશાંત ધારા લાગુ કરવા વિસ્તારના રહીશોએ માંગ કરી છે। ત્યારે વિસ્તારમાં બની રહેલા સરકારી આવાસ યોજનામાં વિધર્મીઓને ફાળવણી કરવામાં આવી અને વિધર્મીઓને આવાસ ફાળવતા જ નારાજગીનો સૂર ઉઠ્યો છે। રહીશોએ કલેક્ટરને આ મુદ્દા પર રજૂઆત કરી છે અને આ રજૂઆત હવે ધ્યાનમાં ધરાય છે કે કેમ તે જોવું રહ્યું। ફોન લાઈન પર એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ગયા છે। અમિત, વિધર્મીઓને આવાસ ફાળવવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે, શું આખો મુદ્દો? જુઓ, વડોદરાના ભાયલી વિસ્તારમાં જ્યાં સંખ્યાબંધ સોસાયટીઓ ડેવલપમેન્ટ એરિયા છે, ડેવલપ થઈ રહી છે અને ત્યાં સરકારી આવાસ યોજનાઓ પણ કેટલીક લાગુ કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્યાં આવાસો તૈયાર કરવામાં આવનાર છે અને આ દરમિયાન જે ડ્રો થયો તેમાં કેટલાક વિધર્મીઓ એટલે અન્ય ધર્મના જે લોકો છે તેઓને ત્યાં ફાળવણી થઈ છે અને ત્યાં હિન્દુ જે વસ્તીવાળા લોકો છે, ખૂબ મોટી સોસાયટીઓ જે છે ત્યાં રહે છે ને એટલા માટે આજે આ તમામ રહીશો કલેક્ટર કચેરી આવેદન લઈને પહોંચ્યા હતા। તેમનું કહેવું છે કે આ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના જે સરકારી આવાસ યોજનાઓ છે તેમાં વિધર્મીઓને આવાસ ન ફાળવવામાં આવે, કારણ કે તેનાથી વિસ્તારનું જે કોમી એકલાસભર્યું જે વાતાવરણ છે તે દોહળાશે। ભવિષ્યમાં કોમી તોફાન કે રમખાણ થવાના કે વિવાદો થવાના કિસ્સાઓ વધશે અને એટલા માટે જ આ જ કારણથી આ વિસ્તારની જે સંખ્યાબંધ સોસાયટી છે તેના રહીશો આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને રજૂઆત કરી છે કે જે પણ આવાસો ત્યાં ફાળવવામાં આવ્યા છે વિધર્મીઓને તે રદ કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં સુલે શાંતિનો ભંગ ના થાય અને ભાયલીમાં અશાંત ધારા લાગુ કરવામાં આવે। રહીશોના આવેદનપત્ર અને તેમના મોરચાને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ જ લીડ કર્યો હતો, આગેવાની કરી હતી અને તેમને પણ કલેક્ટરને મળીને આજ રજૂઆત કરી હતી કે ભાયલીને અશાંત ધારા હેઠળ લાવવામાં આવે, જેથી કરીને આ વિસ્તારમાં જે વિધર્મીઓને આવાસ ફાળવવામાં આવ્યા છે તે રદ થાય અને વિસ્તારમાં સુલે શાંતિ જળવાઈ રહે। ધન્યવાદ અમિત, જાણકારી બદલ। ભાયલી વિસ્તારમાં રહીએ છીએ જ્યાં વધારે હિન્દુઓની જ વસ્તી છે। ત્યાં એક આવાસ યોજના છે, એમાં અન્ય જાતિના લોકોને પણ ફોર્મ ભરવામાં આવ્યા છે। તો અમારી કલેક્ટરશ્રીને આપણે સરકારને એક જ વિનંતી છે કે હિન્દુઓના વિસ્તારમાં ફક્ત હિન્દુઓને જ આવાસ યોજનામાં જો મળે જગ્યા તો એ જગ્યાની એ વિસ્તારની શાંતિ જળવાઈ રહે, આગળ જતા પણ બીજા જાતિના કોઈ લોકો આવે અને તોફાન ન થાય એવી વિનંતી છે સરકારને। ભાયલી હિન્દુઓનો વિસ્તાર છે, જ્યાં મેજોરિટી હિન્દુઓ રહે છે। ત્યાં એક આવાસ યોજના આવેલી છે જેમાં અન્ય જાતિના લોકોને પણ ફોર્મ અપાયેલા છે એવી અમને જાણ થયેલી છે। તો અમારી સરકારને બસ એક જ નમ્ર વિનંતી છે કે હિન્દુઓના એરિયામાં અન્ય જાતિના લોકોને ના મળે અને હિન્દુઓને વધારે મળે એવી અમારી વિનંતી છે, જેથી આગળ જતા કોઈ પણ ભવિષ્યમાં કોમી રમખાણો ના થાય અને લોકો શાંતિથી રહી શકે। અમારા વોર્ડ નંબર 10 ની અંદર જે ભાયલી સોસાયટી વિસ્તાર આવેલ છે તેના એ વિસ્તારની અંદર જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસ બની રહ્યા છે અને એની અંદર આવનારા સમયની અંદર જે વિધર્મીઓને ઘર ફાળવવાની જે વાત છે એને લઈને તેના બહુમતી ધરાવતા હિન્દુઓની લાગણી છે કે આ વિસ્તારની અંદર સુલે શાંતિનો ભંગ થાય એમ છે, જેથી જે તે વિસ્તારની અંદર જે લોકો રહે છે એ ધર્મના લોકોને ત્યાં ઘર ફાળવવામાં આવે એવી એમની લાગણી છે। અગાઉ પણ અમારા માનનીય ધારાસભ્યશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે અને એની રજૂઆત પણ કરી છે કે આ વિસ્તારને અશાંત ધારામાં જોડવામાં આવે અને આ જે સુલે શાંતિની વાત છે એને લઈને પણ આવનારા સમયની અંદર માનનીય ધારાસભ્યશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એની રજૂઆત કરવી।